કાળઝાળ ગરમી પડે છે એમાં લોકો આખો દિવસ એસી ચાલુ રાખતા હોય છે અને પછી જ્યારે બિલ આવે એટલે આખો પોળી થઈ જાય. એનું એક જ સોલ્યુશન છે, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે સોલાર નખાઈ દેવાની એટલે બિલમાંથી છુટકારો. અને જનરલી આપણે ઘરમાં સોલાર નખાવી હોય તો કેટલા કિલોવોટની નખાવી પડે? હાલમાં તો જો માનો કે 2 કે 3 એસી ચલાવતા હોય કસ્ટમર તો એને 3.3 કિલોવોટની સિસ્ટમ ઇનફ છે. તો એમાં એનું કોસ્ટિંગ કેટલું આવતું હોય છે? 3.3 કિલોવોટ 1,70,000 રૂપિયા સુધી પડે છે. અને પીએમ સૂર્યઘર યોજના હેઠળ સિસ્ટમ નખાવડાવે તો 78,000 ની સબસિડી બી કસ્ટમરને મળી રહે છે. બધાને મળે છે? બધાને મળે છે. એની મારો વપરાશ એટલો બધો ના હોય, સપોઝ મારા ઘરમાં એક એસી છે તો એક એસી હોય તો તમારે જેટલા પૈસા બચશે તમારા ખાતામાં જમા કરશે ગવર્મેન્ટ. તો એમ થયું કે સોલર નખાઈને કમાઓ. હા બસ એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરો, લાઈફ ટાઈમ તમારે શાંતિ થઈ જાય. શું છે સ્પેસિફિકેશન આના આપણે અદાણીની ટોપકોન પેનલ યુઝ કરી છે. આની અંદર સોલારિયન કંપનીની ઇન્વર્ટર યુઝ કરે છે જે આપણે 10 સાઇડ ઓન સાઇડ વોરંટી આપે છે 10 યર માટે. પેનલ આપણે અદાણીની છે, આપણે 30 વર્ષની વોરંટી આપશે. એ તમને પરફોર્મન્સ વોરંટી આપે છે, કશું થતું નથી. પેનલની ઉપર હું ચાલુ તો એની ઉપર કોઈ ઇસ્યુ આવતો નથી. બંને સાઈડ એના ગ્લાસ લાગેલા હોય છે, તેથી બંને સાઈડથી જનરેશન કરી આપશે તમને. અચ્છા, એટલે ઉપરથી તો થાય પણ નીચેથી બી થાય. નીચેની ગરમી લાગે તો બી જનરેશન થાય તમારે. ઘણી જગ્યાએ તો નીચે પેલું વ્હાઈટ કલરનું હોય છે, એમાં તો સિંગલ સાઈડ હોય. હા, એ સિંગલ સાઈડ. પણ આ જે પેનલ લાગી છે ટોપકોન પેનલ કહેવાય છે. બંને સાઈડ ટફન ગ્લાસ લાગેલા હોય કે જેથી અંદર ઉપરથી બી થાય અને નીચેથી બી જનરેશન થાય છે. વાહ. જો કસ્ટમરને લોન જોઈતી હોય તો આપણે લોન બી સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ. આપણે સોલાર સિસ્ટમ આપણે રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને અત્યારે હાલમાં તો કોમન મીટરની અંદર કહેવાય છે તો એની અંદર બી કરી આપીએ છીએ અને ફ્લેટની અંદર બી આપણે સિસ્ટમ પ્રોવાઈડ કરી શકીએ. લોકો વર્ષોથી યુઝ કરી રહ્યા છે આ કંપનીની સોલાર પેનલ, તો તમે પણ કરી શકો છો. અને ક્યાં ક્યાં સર્વિસ આપીએ છીએ આપણે ઓલ ગુજરાત બધી જ સર્વિસ આપીએ છીએ. ગાંધીનગર, અમદાવાદ, બરોડા, સુરત બધી જ સર્વિસ આપીએ છીએ. સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, કોન્ટેક્ટ કરી લેજો. અને સોલાર નખાવશો તો સાથે ક્લિનિંગ ગન પણ તમને ફ્રી મળવાની છે. મેં લગભગ 1 વર્ષ થવા આવ્યું અમારે. ઓકે. કોઈ બિલ ભરવાનું આવ્યું નથી. દિવસમાં અમે 10 થી 12 કલાક તો એસી અમે ચલાવીએ છીએ. ઓહો, તો બિલ ઝીરો આવે છે? તો પણ બિલ 0 આવે છે.